સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું અને હવે તો ધારી નગરપાલિકા હોય, ધારી તાલુકા પંચાયત હોય કે પછી અમરેલી જિલ્લા પંચાયત હોય, જેના પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક અને કારોબારી ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓનું વિતરણ પણ કરવામાં આવેલું છે. આજરોજ ધારી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક એ બધાને જાહેર કરવામાં આવ્યા. ચાલો હવે આપણે આપણી મુહિમ ચલાવીએ. આપણે આપણી વ્યાજબી માંગણીઓ લઈને સરકારની પાસે માંગ કરીએ, વ્યાજબી માંગ, ખાસ કરીને અનેકવિધ મુદ્દાઓ. એમાં પણ ખાસ કરીને હવે એક જ મુદ્દો આપણે પ્રથમ જેમને આપણે પસંદગી કરેલી છે અને પ્રથમ મુદ્દો આપણો છે બ્રોડગેજ રેલવે સુવિધા. બ્રોડગેજ રેલવે સુવિધા કે જે આપણે ધારી શહેર, આમ જોઈએ ને તો ધારી શહેર તાલુકાભરના અનેક લોકો ગામડાઓમાંથી મોટા શહેરો તરફ દશકાઓથી જે રોજગારી મેળવવા માટે ત્યાં સ્થળાંતર થયેલા છે, તેઓનું અવારનવાર પોતાના માદરે વતન આવન અને જાવન રહે છે. ત્યારે બ્રોડગેજ જો સુવિધા ધારી શહેરને મળે તો ઘણો મોટો લાભ મળી શકે એમ છે. અમદાવાદ હોય, સુરત હોય, નવસારી હોય કે પછી મુંબઈ જેવા કે અન્ય કોઈ બીજા મોટા શહેરો હોય, આ શહેરોમાં રહેતા ધારી તાલુકાના નાગરિકો જેઓ ઈચ્છી રહેલા છે કે ધારી શહેરને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે. હાલ અત્યારે આપણે મીટર ગેજ ટ્રેન સુવિધા શરૂ છે. મીટર ગેજ ટ્રેન સુવિધા એટલે કે લોલીપોપ એક્સપ્રેસ આપણા માટે શરૂ છે. આ લોલીપોપ એક્સપ્રેસ કે જે જુનાગઢથી ચલાલાની વચ્ચે દોડે છે, નિયત સમય પ્રમાણે પણ નહીં, જૂના ભાડા પ્રમાણે પણ નહીં, જૂના સમયપત્રક પણ પ્રમાણે પણ નહીં, પરંતુ જો હુકમીથી આપણા ઉપર ધારી શહેર, ધારી, વિસાવદર, ચલાલાની જનતા ઉપર થોપી દેવામાં આવેલી છે આ લોલીપોપ એક્સપ્રેસને. આ લોલીપોપ એક્સપ્રેસ એટલે કે જે વધારાનું ભાડું પણ લે છે, સ્પેશિયલ ટ્રેન આપણા માટે દોડાવવામાં આવી છે. આપણી લોક માંગણી હતી કે ધારી શહેરને મીટર ગેજ ટ્રેન સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે. સાથે જ આપણી મુહિમ છે કે બ્રોડગેજ ટ્રેન સુવિધા તાત્કાલિક મંજૂર કરવામાં આવે. આપણા માનની સાંસદ એટલે કે ભરતભાઈ સુતરિયા લોકસભામાં પ્રશ્નો પણ તેઓ ઉઠાવી રહેલા છે, તેઓ વ્યાજબી માંગણી પણ કરી રહેલા છે, પરંતુ મોટાભાગના અમરેલી જિલ્લાના લોકોને વિશ્વાસ ભરતભાઈ સુતરિયા ઉપર નથી રહેલો. કારણ કે અત્યાર સુધી આપ સૌએ જોયેલું છે કે અમરેલી સુધીમાં જે બ્રોડગેજનું જે કામ શરૂ છે, આ કામ પૂર્ણ થયેલું નથી. અનેક વાયદાઓ આપવામાં આવેલા છે અને આ વાયદામાં ભરતભાઈ સુતરિયા ઉણા ઉતરેલા નથી. એટલા માટે અત્યારે લોકસભામાં ભરતભાઈ સુતરિયા જે પ્રશ્ન ઉઠાવી રહેલા છે અને સોશિયલ મીડિયામાં આ પ્રશ્નોને જ્યારે મૂકવામાં આવે છે ત્યારે કોમેન્ટ બોક્સ, આપણે કોમેન્ટ ઘણી જોયેલી છે કે કોમેન્ટ બોક્સમાં લોકો આ માંગણીને વખોડી પણ રહેલા છે. કારણ કે તમે ગઈકાલે જોયેલું લાઠી શહેરની અંદર કે લાઠી શહેરની અંદર રાજ્યસભાના સાંસદ, લોકસભાના સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં પણ લાઠી શહેરની પાસે શબવાહિનીની સુવિધા નથી. જે શહેરની પાસે શબવાહિની નથી, જેના નેતા લાઠી શહેરને શબવાહિની આપી નથી શકેલા, એ નેતા બ્રોડગેજની અત્યારે વાતો કરે છે એવું લોકો જણાવી રહેલા છે. હવે લોકોએ પણ સાથે જાગૃત થવાની જરૂર છે. લોકો પણ સ્વયંભૂ આ લોક માંગણીની અંદર સામેલ થઈને આપણે કંધેથી કંધો મિલાવીને આપણે ચાલવાનું છે. અને 2027ની વિધાનસભાની ચૂંટણી આવે છે. આ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યત્વે મુદ્દો રહેશે ધારી શહેરની મીટર ગેજ ટ્રેન સુવિધા જે છે એને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની. અને હા, ખાસ કરીને આપણે અત્યારની સત્તાધીશો એટલે કે ભારતીય જનતા પાર્ટીને એ પણ આપણે કહી શકીએ છીએ અને કહેવું પણ છે
કે જ્યારે 2027માં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય અને તેઓએ જો આ રેલવેના પ્રશ્ને, આ બ્રોડગેજના પ્રશ્ને કોઈ પણ રજૂઆત કરવામાં સફળ થયેલા નહીં હોય તો પરિણામ પણ કંઈક અલગ આવી શકે એમ છે. અને એનો જીવતો દાખલો હું તમને આપું તો ધારી, બગસરા અને ખાંભા વિધાનસભા મત વિસ્તાર અને આ વિધાનસભા મત વિસ્તારમાં 2 જિલ્લા પંચાયત એટલે કે હામાપોર જિલ્લા પંચાયત અને દલખાણીયા જિલ્લા પંચાયત સાથે જ અનેક તાલુકા પંચાયત અને સાથે ધારી નગરપાલિકાના અનેક બેઠકો ભારતીય જનતા પાર્ટીએ ગુમાવેલી છે. જો ભારતીય જનતા પાર્ટી મતદારોના કામ નહીં કરે, યોગ્ય માંગણી લોકો જે કરી રહેલા છે આ યોગ્ય માંગણીઓનો સ્વીકાર કરશે નહીં તો કદાચ ને પરિણામ ધારી વિધાનસભા માટે કંઈક અલગ આવશે. એમાં પણ ખાસ કરીને એવું સાંભળવા મળેલું છે કે ધારી, બગસરા અને ખાંભા જે 94 વિધાનસભા મત વિસ્તાર છે એમાંથી બગસરાના ગામડાઓને, બગસરા શહેરને કાપવાના છે. અને હા, વધારાની જે વિધાનસભાની બેઠકો જે કરવાની છે એ ક્ષેત્રફળ પ્રમાણે કંઈક અલગ બગસરા વિસ્તારનું કરવાના છે. તો ધારી અને બગસરા 2 વિસ્તાર બાકી રહેલા છે અને આ ધારી શહેર અને ધારી તાલુકાના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને કોઈ પણ ઉમેદવાર આવે તેઓ પણ સારી રીતે સમજી શકે છે કે જો લોકોના કામ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટી માટે પરિણામ કંઈક અલગ હશે. કારણ કે મતદારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારનો સામનો ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક ને ક્યાંક કરાવેલો છે. અને ખાસ કરીને જ્યારે આવે છે વાત બ્રોડગેજ રેલવેની તો આ બ્રોડગેજને શરૂ કરવામાં નહીં આવે, બ્રોડગેજ લાઇનને મંજૂર કરવામાં નહીં આવે તો મતદારોનો મિજાજ કંઈક અલગ હશે. સાથે જ આજથી આપણે ફરીથી વ્યાજબી માંગ સાથે ધારી શહેર, તાલુકાભરની જનતા માટે વિવિધ પ્રશ્નોને લઈને જ્યારે આવી રહેલા છે ફરીથી મેદાનમાં, ત્યારે લોકોનો પણ ખૂબ ખૂબ સાથ અને સહકાર પણ જરૂરી છે. લોકો પણ સ્વયંભૂ સાથ અને સહકાર આપે, આપણે વ્યાજબી માંગણી સાથે આગળ વધીએ અને હા, કંધેથી કંધો પણ જરૂરથી મિલાવીએ. સાથે જ આપ સહુ અમારા વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. સાથે જ અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, આવતીકાલથી આપણે શરૂ કરીએ છીએ મિશન બ્રોડગેજ ધારી, વિસાવદર અને ચલાલાની જનતા માટે.